મમ્મી કઈ બાજુ જાવ? ગોપનાથ. ગોપનાથ? ગોપનાથ તો ત્યાં આવ્યું. પપ્પા કઈ બાજુ? ફેમિલી રાતના 11 વાગી ગયા છે અને હે ને અચાનક ગામડે જવાનું થયું છે. જો તમને હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મા મોગલ બધાને. તો તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને આપણે જવા હે ને મારા પપ્પાને દવા છાંટવાની હે ને ખડની. આ ખડ હે ને એટલું એટલે મેં દવા છાંટવાની એટલે જો આ કોબી ને એવું બધું છે ને તો એની ઉપર છે ને આવડું આ ઢાંકવાનું છે એટલે હે ને એ બળે નહીં ને એમ. અને આમાં ખડની દવા છાંટશે મારા પપ્પા હે ને એમાં પોપ ભરે છે. જો હમણાં પોપ ભરીને આવે પછી એમાં છાંટવાની છે દવા. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો આપણે ઢાંકી દીધી કોબી એટલી અને મારા પપ્પા જો અહીંયા દવા છાંટે છે. ગાઈસ હું આવી ગઈ છું પાણી વાળવા, પણ હે ને પાવડો ઓલા સેટે ભૂલી ગઈ છે. જો માંડીને પાણી વાળવાનું છે અને આ હે ને 2 ક્યારા ફૂલ ભરાઈ ગયા છે. આ 2 ક્યારામાં પાણી જતું એટલે 2 ક્યારા ફૂલ ભરાઈ ગયા છે. અને હવે હે ને આ 2 ક્યારામાં વાળવાનું છે, પણ હે ને પાવડો ભૂલાઈ ગયો છે ઓલા સેટે. હવે લેવા જાવ તો પાણી ફૂલ વધી જાય એટલે હે ને મારે હાથેથી નાખું વાળવાનું છે આજ. જો એક આ ક્યારામાં વાળવાનું છે ને એક ઓલા ક્યારામાં વાળવાનું છે એટલે હે ને આપણે હાથથી નાખું વાળવાનું છે આજ. મિત્ર નાખો તો હાથેથી વળી ગયું, પણ હે નાખવામાં 5 મિનિટ થઈ. પાવડેથી આપણે વાળતા હોય તો 1 મિનિટ કા 1.5 મિનિટ 2 મિનિટ વધીને થાય, પણ આવ તો 5 મિનિટ થઈ ગઈ હાથે કરીને નાખું વાળવામાં. કેટલી વાર લાગી ફૂટીથી હાથેથી કંઈ લાગ ન આવે એટલે હે ને કેટલી બધી વાર લાગી નાખું વાળવામાં. આપણે જો નાખું વાળીને ઘરે વહી આવ્યા છે અને મારા મમ્મી અને મારા પપ્પા જો ક્યાંક જવા માટે તૈયાર થઈ ગયા છે. મારા મમ્મીને જ પૂછું ક્યાં જાય છે એ. મમ્મી કઈ બાજુ જાવ? ગોપનાથ. ગોપનાથ? ગોપનાથ તો ત્યાં આવ્યું. પપ્પા કઈ બાજુ? રણુજા મેળે. હાસુ બોલો ની. કપડા મેળાને પહેરે રણુજા મેળે જાય છે. રણુજા મેળે નથી જતા તો ખાલી મજાક કરે છે, પણ મારા મમ્મીને મજા નથી. તાવ આવી ગયો છે એટલે હે ને દવાખાને લઈને જાય છે. વાગી ગયા છે 12:30 અને હે ને હું પાણી વાળતી હતી પણ મને તડકો લાગી ગયો એટલે હું વહી આવી ઘરે અને મયુરને મોકલી દીધો પાણી વાળવા. અને મારા મમ્મીને હજી જો આવ્યા નથી દવાખાનેથી અને એટલે 12:30 થઈ ગયા એટલે આપણે હવે જમી લેવું છે અને પછી એને સુઈ જવું છે ઘડીક વાર. અને અત્યારે જો હું ગાડી ઉપર ચડીને બેઠી છું. ફેમિલી રાતના 11 વાગી ગયા છે અને હે ને અચાનક ગામડે જવાનું થયું છે. જો તમને વિશ્વાસ નહીં હોય પણ જો 11 વાગી ગયા છે જો મોબાઈલમાં. અને હે ને અચાનક ગામડે જવાનું થયું છે બધાને. મારા પપ્પાને, મારા મમ્મીને, મારા દાદીને, હું મયુર તો અહીંયા રહેવાના છે. તો જો અહીં બધા બેઠા છે. મારા પપ્પા અહીંયા છે. ઈકાને બોલાવેલો છે તો ઈકાની વાતે બધા ઊભા છે. ઈકો આવે પછી આ બધા જવાના છે. જો મયુરને બધા છે કેમ કે મારા પપ્પા છે ને એના મામા ઓફ થઈ ગયા એટલે એને બધાને જવાનું છે. એટલે આપણે જો અત્યારે પાસે વિડીયો ચાલુ કરી દીધો છે અને ઈકો બોલાવેલો છે તેમાં બધા મારા કાકાની બધા બીજા બધા આવે છે. એ આવી જાય પછી બધાને જવાનું છે. ઈકો આવી ગયો છે જો આ ઊભો છે. જો બધા તૈયાર થઈ ગયા છે ને જાય છે હવે. કાકાને બધા આવી ગયા છે. મારા મમ્મી ને મારા પપ્પા ને બધા જાય છે. જો હવે જો જાય છે ઈકો બધા જાય છે ને હું મયુર રહેવાના છીએ. હવે જો જાય બધા બેસી ગયા છે. મયુર દરવાજો બંધ કરી દીધો છે ને હવે આપણે 2 ઘરમાં રહેવાનું છે. અહીં ઉઈ જવું છે. 11:30 થઈ ગયા સવારે પછી આપણે વહેલું ઉઠવાનું છે કારણ કે કોઈ છે નહીં ઘરે. 2 ઘર જ છીએ અમે એટલે હવે સુઈ જઈએ. તો આજનો વ્લોગ અહીંયા સુધી હતી. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.